સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારત ચેમ્પિયન ટ્રોફી વિજય બાદ ક્રિકેટ રસિકોમાં આનંદ જોવા મળ્યો હતો અને રોડ ઉપર આવી ઢોલ નગારા વગાડી ફટાકડા ફોડી જીતનો ઉત્સવ મનાવ્યો હતો। રવિવારના રોજ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચને લઈને સવારથી જ ક્રિકેટ પ્રેમીઓમાં ભારતની જીતને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો। બપોરના સમયે મેચ ચાલુ થતા ક્રિકેટ પ્રેમીઓ ટીવી સ્ક્રીન આગળ ગોઠવાઈ ગયા હતા તો લોકો પોતાના ઘરોમાં કે મોબાઈલમાં મેચ જોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો। મોડી રાત્રે ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે 4 વિકેટ પર રોમાંચક ટાઇટલ જીત્યા બાદ સમગ્ર દેશના રસ્તાઓ પર એક એવું દ્રશ્ય જોવા મળ્યું જે ભાગ્યે જ જોવા મળે છે। પ્રાંતિજ ખાતે તો જાણે દિવાળી જેવો માહોલ નજરે પડ્યો હતો। વર્ષ 2011માં ધોનીની કપ્તાનીમાં ભારતમાં આયોજિત 50-50 વર્લ્ડ કપમાં જીત સમયે પણ આવી જ કેટલીક તસવીરો જોવા મળી હતી જેનું રવિવારે પુનરાવર્તન થયું છે। તો આજે રવિવારે ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું ત્યારે ફરી એક વખત આ દ્રશ્ય જોવા મળ્યું હતું। પ્રાંતિજ ખાતે સામાન્યથી લઈને દરેક વર્ગના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। લોકોએ રસ્તા ઉપર ફટાકડા ફોડીને ઢોલના તાલે નાચીને ભારતની ભવ્ય જીતની ઉજવણી કરી એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા। તો પ્રાંતિજ અપ્રોચ રોડ પર શિવ પેલેસ, બાખરિયા બસ સ્ટેન્ડ, સોનીવાડા નાકા, વરાય મંદિર ચોક, કાંટિયાવાસ, નાની બાગોળ સહિતના વિસ્તારોમાં ક્રિકેટ રસિકોએ ભારતની જીત બાદ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી। ક્રિકેટ પ્રેમીઓ હાથમાં રાષ્ટ્રધ્વજને લઈને તિરંગો લહેરાવી એકઠા થઈને ભારત માતા કી જય, જય શ્રી રામ, વંદે માતરમના નારા સાથે જીતની ખુશી વ્યક્ત કરી હતી અને ભારતની જીતનો ઉત્સવ મનાવ્યો હતો। ઝીલ રાવલ સાથે ZSTV ન્યૂઝ પ્રાંતિજ। આજે ભારતનો જ્યારે ભવ્ય વિજય થયો છે ત્યારે ટીમ ઇન્ડિયા જે આપણી જે છે તે દુબઈની અંદર ફાઇનલ મેચ રમાઈ ન્યૂઝીલેન્ડ અને ભારતની વચ્ચે આજે આખો દેશ ગૌરવ લઈ રહ્યો છે। આખી ભારત દેશની 140 કરોડ જે જનતા છે એ ભારતીય ઇન્ડિયન ટીમની સાથે હતી। ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાને પણ એમને ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે અને યુવાનો આગળ વધે એ જ રીતે આજે ખૂબ સરસ રીતે આજ ભારતની દેશની જે ટીમ છે એ ટીમ જીતી છે એટલે બધાને જ પ્લેયરોને ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ। આજે ઇન્ડિયા મેચ જીતી, શું કેવું છે? ભારત માતા કી જય। આજે ઇન્ડિયા મેચ જીતી ગયું છે, ખૂબ જ સરસ આજે ઇન્ડિયા રમ્યું। આપણે બહુ વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ ઇન્ડિયાની, પણ આજે ખૂબ જ સરસ, એ પણ ન્યુઝીલેન્ડ સામે। દર વખત આપણે ન્યુઝીલેન્ડ સામે હારી જઈએ છીએ પણ આ વખત આપણે ન્યુઝીલેન્ડ સામે જીતી ગયા, ખૂબ જ સરસ। અને ટોટલી બધા પ્લેયરો સારું રમે એવું નથી, કોઈ પણ 100% બધે આપ્યું છે એટલે બહુ ખૂબ જ આપણા ભારતને આપણે સારું રમે છે એટલે કોંગ્રેચ્યુલેશન ઇન્ડિયાની। ભારત માતા કી વંદે વંદે। આજે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો ભવ્ય વિજય થયો છે। અમે બધા બહુ ખુશ છીએ અને સૌથી ગૌરવની વાત એ છે કે આપણા ગુજરાતના 3 ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમ્યા અને ત્રણે શાનદાર એમનો રિસ્પોન્સ આપ્યો અને બહુ મજા આવી આજે મેચ જોવાની। ભારત માતા કી, ભારત માતા કી જય શ્રી